નમસ્કાર મિત્રો, ધોરણ 6 ચેપ્ટર નંબર 7 એની અંદર આપણે 7.1 નો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોમાં આપણે પહેલો દાખલો અને બીજો દાખલો એ ગણી લીધેલા છે। આ વિડીયોમાં આપણે ત્રીજા દાખલાથી શરૂ કરીશું। સ્વાધ્યાય 7.1 ના ત્રીજાનો પહેલો દાખલો આપણે જોઈએ। જો કોઈ ભૂલ હોય તો ઓળખો એવું અહીં કીધેલું છે। અને આપણે પહેલા વિડીયોમાં પણ શીખી ગયા કે જ્યારે પણ આપણે અપૂર્ણાંકના ભાગ પાડીએ ત્યારે એ ભાગ સરખા પાડવાના હોય છે। અહીં તમને તમારી બેન આવું બિસ્કિટ આપે અને તમને એમ કહે કે આ ઉપરનો ભાગ છે એ તમારો નાનકડો એવો અને આ નીચેનો ચોરસ ભાગ છે એ મારો, તો તમે કહેશો ના, સરખા ભાગ પાડ તો જ બિસ્કિટ લઉં। તો અહીં સરખા ભાગ પાડેલા નથી, કારણ કે આ પહેલો ભાગ જો એ અને આ બીજો ભાગ તમે જોઈ શકો છો એ બંને સરખા નથી। એટલે કે તમે આ જે બે ભાગ ટોટલ છે એમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એ ભાગમાં સરખો ભાગ નથી, એટલે આપણે કહી શકીએ કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી। એટલા માટે જે છાयांकित ભાગ છે જેની અંદર કલર પૂરેલો છે એ ભાગ એ આખા ચિત્રનો અડધો ભાગ નથી। આવો તમારો જવાબ થશે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 7.1 ના ત્રીજાનો બીજો દાખલો જોઈએ। પેટા દાખલા છે, આ ત્રીજો જ દાખલો છે, એની અંદર આ બીજો દાખલો છે। અહીં પણ તમે જોઈ શકો કે 4 ભાગ કરવામાં આવેલા છે, તેમાંથી ચારે ચાર ભાગ સરખા નથી, એટલે તમે કહી શકો કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ સરખા નથી। છાयांकित ભાગ એ આખા ચિત્રનો 1/4 ભાગ નથી, એટલે કે આ ભાગ જે છે બરોબર એ આખો જો બધા સરખા ભાગ હોત, બધાના કટકા સરખા હોત, આવી રીતે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ આપણે, અને ચારે ચાર કટકા સરખા હોત, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, તો આપણે કઈ વાંધો હતો નહીં। પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આકાર અલગ અલગ છે, એટલે આપણે કહેવું પડે કે અહીં બધાના ભાગ સરખા કરેલા નથી। ત્યારબાદ 7.1 ના ત્રીજાનો આ ત્રીજો દાખલો છે। તો જો કોઈ ભૂલ હોય તો ઓળખાવો। તો અહીં પણ જો તમે જો 1, 2, 3 અને 4 ચાર આકાર છે, અહીં 4 ભાગ કરેલા છે પણ ચારે ચાર આકાર અલગ અલગ છે, અહીં સરખા ભાગ કરેલા નથી, એટલે આપેલ ચિત્રમાં કરવામાં આવેલ ભાગ એ સરખા નથી। છાयांकित ભાગ એ આખા ચિત્રનો 3/4 ભાગ નથી, એવું આપણે કહી શકીએ। ત્યારબાદ સ્વાધ્યાય 7.1 નો ચોથો દાખલો જોઈએ। 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? આપણે જાણીએ છીએ કે એક દિવસમાં કેટલી કલાક હોય બાળકો? તો કે એક દિવસની અંદર 24 કલાક હોય સાહેબ। હા મિત્રો, એક દિવસની અંદર 24 કલાક હોય છે। તો આપણે તો શું ભાગ્યું છે કે 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ? તો નીચે ટોટલ ભાગ લખવાનો, એટલે કે ટોટલ કેટલા કલાક હોય એક દિવસમાં? તો કે સાહેબ 24, તો નીચે 24 લખવાના, ઉપર આપણે જેટલા કલાક કીધા હોય એ લખવાના, એટલે 8/24, 8 એકુ 8 અને 8 તેરીને 24। તો આમ 8 કલાક છે એ દિવસનો કેટલામો ભાગ થયો મિત્રો? તો 8 કલાક છે એ દિવસનો 1/3 ભાગ થયો, એવું આપણે કહી શકીએ। આમ 8 કલાક એ દિવસનો 8/24 ભાગ, એટલે કે 1/3 ભાગ થયો, એવું તમે કહી શકો। ખૂબ સરળ છે। હવે તમને 10 કલાક વાળો પણ પ્રશ્ન આપે કે 10 કલાક એ દિવસનો કેટલામો ભાગ થયો, તો તમને હવે બધાને આવડી જાય બરોબર કે સાહેબ ઉપર 10 લખવાના અને નીચે લખવાના 24, તો 10/24। ત્યારબાદ તમને કોઈ એમ કહી દે કે સાહેબ 10 કલાકની બદલે એમ કહે કે 20 કલાક એ 2 દિવસનો કેટલામો ભાગ થયો? ચલો થોડોક વધારે અઘરો પ્રશ્ન, 2 દિવસનો કેટલામો ભાગ થયો? તો સાહેબ ઉપર તો 20 લખવાના, પણ હવે નીચે તો 2 દિવસમાં કેટલા કલાક હોય? તો સાહેબ એક દિવસમાં 24, તો 2 દિવસમાં કલાક થશે 48, તો નીચે છેદમાં આવશે 20/48, તો આ તમારો જવાબ થશે। પરંતુ આપણે અહીં તો શું છે તો કે એક દિવસ અને 24 કલાક, તો નીચે આવશે 24 અને ઉપર જે કલાકો કીધા હોય એ કલાક ઉપર આવશે, એટલે 8/24। ખૂબ મજા આવી સાહેબ, સરળતાથી સમજાઈ ગયું। આગળ વધો તો 7.1 નો પાંચમો દાખલો જોઈએ હવે। 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ? તો કે સાહેબ 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ પૂછ્યો એમ ને? તો સાહેબ આપણે બધાને ખબર છે કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? સાહેબ મને ખબર છે કે 1 કલાકમાં 60 મિનિટ હોય, એટલે આને આપણે ટોટલ મિનિટ ગણીશું। તો કે હા સાહેબ, તો નીચે લખીશું 60 અને ઉપર લખીશું 40। સાહેબ આ મારો જવાબ સાચું ને? હા ભાઈ સાચું હો, મીંડી ગઈ, એટલે આ થશે 2/3। તો આમ 40 મિનિટ એ કલાકનો 2/3 ભાગ થશે। આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 60 મિનિટ હોય, ભાગ્યા પ્રમાણે આપણે ભાગ પાડવાના છે, ઉપર 40 નીચે 60। તો આમ 40 મિનિટ એ કલાકનો
40/60 ભાગ એટલે કે 2/3 ભાગ થાય। તો તમને બધાને સરળતાથી સમજાઈ ગયું હોય તો આ વિડીયોને લાઈક કરી અને તમારા દરેક સ્કૂલના મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો। ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં હવે આપણે છઠ્ઠા દાખલા તરફ વધીએ। 7.1 નો છઠ્ઠો દાખલો, એની અંદર 2 પ્રશ્ન છે એટલે પહેલો પ્રશ્ન એ લીધેલો છે। જો આર્યા છે, અભિમન્યુ છે અને વિવેક છે એ ભોજનના ભાગ પાડે છે। આર્યા 2 સેન્ડવિચ લાવે। કેટલી સેન્ડવિચ લાવે? તો કે આ એક સેન્ડવિચ અને આ બીજી સેન્ડવિચ। તો 2 સેન્ડવિચ લાવે, એક શાકભાજીની છે, આ સેન્ડવિચ છે એ શાકભાજીની છે અને બીજી સેન્ડવિચ છે એ કહેવાની છે તો કે જામની છે। આવી રીતે 2 સેન્ડવિચ લાવે છે। બીજા 2 છોકરા છે, કોણ કોણ? તો કે અભિમન્યુ અને વિવેક, એ તેમનું ભોજન ભૂલી ગયા। તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે એટલે આર્યા આ સેન્ડવિચમાંથી હવે ભાગ પાડશે જેથી દરેક છોકરાઓને સમાન સેન્ડવિચનો ભાગ આવે। તો પહેલો પ્રશ્ન એવો છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને સમાન ભાગે સેન્ડવિચ મળે? તો કે આર્યા પાસે જો અહીં તમે જોઈ શકો છો કે 2 સેન્ડવિચ છે, બરોબર? તો પહેલા આ શાકભાજીની જે સેન્ડવિચ છે એ 3 કટકા કરી નાખશે આવી રીતે, એટલે એક આર્યાનો, ત્યારબાદ એક કટકો અભિમન્યુનો અને એક કટકો વિવેકનો। એવી જ રીતે જામની સેન્ડવિચના પણ 3 કટકા કરશે, એક કટકો આર્યાનો, એક અભિમન્યુનો અને એક વિવેકનો। તો આમ સેન્ડવિચની કુલ સંખ્યા કેટલી છે? તો કે 2। સાહેબ હવે અમને ખબર પડી ગઈ। તથા છોકરાઓની કુલ સંખ્યા કેટલી? તો કે સાહેબ 3 છે, એ પણ અમને ખબર છે। તો આર્યાએ શાકભાજીની સેન્ડવિચના 3 સરખા ટુકડા કર્યા। આપણે જો શાકભાજીની સેન્ડવિચ છે ને 3 સરખા ટુકડા કરી નાખ્યા। તો સાહેબ એવી જ રીતે આર્યાએ જે જામની સેન્ડવિચ હતી ને છે એના પણ 3 ટુકડા કરી નાખ્યા। તો આ રીતે આર્યા છે એ બંને સેન્ડવિચના 3 ટુકડા કરી અને સેન્ડવિચ સમાન ભાગે વહેંચી દેશે। ત્યારબાદ સાહેબ બીજો પ્રશ્ન શું છે કયો? તો દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? તો જો દરેક છોકરાને એક સેન્ડવિચનો, એટલે કે આખી સેન્ડવિચના 3 ભાગ હતા, એમાંથી એક ભાગ એ દરેક છોકરાને મળશે એટલે 1/3 ભાગ એક સેન્ડવિચનો, પ્રત્યેક સેન્ડવિચનો, આને કહેવાય એક સેન્ડવિચનો, બરોબર? એવી જ રીતે આ સેન્ડવિચનો પણ, બરોબર, 1, 2 અને 3 ટોટલ ભાગ હતા એટલે 3માંથી એક ભાગ આ સેન્ડવિચનો પણ મળશે ને 3માંથી એક ભાગ આ સેન્ડવિચનો પણ મળશે। તો આમ દરેક છોકરાને પ્રત્યેક સેન્ડવિચનો 1/3 ભાગ મળશે એટલે આપણે અહીં એક સેન્ડવિચની વાત કરી રહ્યા છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 7.1 નો 7મો દાખલો, કંચન કપડાને ડ્રાય કરે છે। તે 30 કપડાને ડાય કરે છે। તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી, તો તેણે કેટલા ભાગના કપડાને ડાય કરી લીધી? તો કે સાહેબ ટોટલ કપડા કેટલા હતા સાહેબ? તો કે 30 હતા। હવે એમાંથી એને 20 ને તો ડાય કરી લીધી છે, મતલબ કે સાહેબ ટોટલ 30, એમાંથી થઈ ગયા કેટલા? તો કે 20। ટોટલ હોય એ જ હંમેશા નીચે લખવાનું હોય, તો અહીં થઈ ગયા કેટલા? તો કે 20। તો 20/30 આ આપણો જવાબ થશે। 1 1 0 કેન્સલ એટલે 2/3 આ આપણો જવાબ થશે। તો ડ્રાય કરવાના કુલ કપડાની સંખ્યા કેટલી હતી? તો કે સાહેબ 30 હતા। તેણે ડ્રાય કેટલા કરી લીધા હતા? તો કે સાહેબ 20 કરી લીધા હતા। ડ્રાય કરેલી લીધેલા કપડાનો અપૂર્ણાંક? તો કે સાહેબ ડ્રાય કરી લીધેલા કપડાની સંખ્યા કેટલી? તો કે 20 અને કુલ કપડા કેટલા સાહેબ? તો કે 30, એટલે આપણો જવાબ થશે 20/30। 1 1 0 કેન્સલ એટલે આપણો જવાબ થશે 2/3। ત્યારબાદ આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 7.1 નો 8મો દાખલો નિહાળીએ। 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો, એટલે આપણે લખીએ 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા છે? તો અહીં તો પહેલા આ કેટલી સંખ્યા છે એ ગણીએ। 1 2 3 4 5 6 7 8 9 10 ને 11। સાહેબ મારી પાસે આ 11 સંખ્યા છે। હવે તમે શું કીધું સાહેબ? એમાંથી અવિભાજ્ય સંખ્યા ગોતવાની। અવિભાજ્ય એટલે શું એ પહેલા તમને હું સમજાવી દઉં। તો મિત્રો અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જે ફક્ત પોતાના ઘડિયામાં આવે, પોતાના ઘડિયામાં, અને એક તો એકના ઘડિયામાં આવે। એક તો પોતાના ઘડિયામાં અને એક તો એકના ઘડિયામાં। સાહેબ તમે કોઈ સમજાતું નથી, ઉદાહરણ સાથે સમજાવો। તો જો એક છે ને, એક એ વિશિષ્ટ સંખ્યા છે, નહીં અવિભાજ્ય નહીં વિભાજ્ય, એટલે એકને રહેવા દો। હવે આપણે 2 થી શરૂ કરીએ તો સાહેબ જો 2 છે એ 2ના ઘડિયામાં આવે અને એક તો એકના ઘડિયામાં આવે, તો કે હા સાહેબ આ છે ને અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, અમને ખબર પડી ગઈ। એવી જ રીતે 3 છે એ 3ના ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં આવે, હા સાહેબ આ પણ અમને ખબર પડી ગઈ કે આ સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ। સાહેબ 4, તો કે 4 છે ને એ એકના ઘડિયામાં આવશે, 4ના ઘડિયામાં આવશે, પરંતુ સાથે સાથે 2 × 2 એટલે 4 થશે। તો સાહેબ આને અવિભાજ્ય ન કહેવાય ને? ના મિત્રો, આને અવિભાજ્ય ન કહેવાય, આને કહેવાય વિભાજ્ય સંખ્યા। કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા। મતલબ કે
પોતાના ઘડિયામાં અને એક સિવાયના ઘડિયામાં બીજા કોઈ પણના ઘડિયામાં આવી જાય તો એવી સંખ્યાને કહેવાય વિભાજ્ય સંખ્યા. હા સાહેબ, હવે અમને સમજાઈ ગયું સાહેબ. તો 5 છે એકના ઘડિયામાં આવે અને 5ના ઘડિયામાં આવે તો એને કહેવાશે અવિભાજ્ય સંખ્યા. પછી સાહેબ 6, તો 6 છે એ તો 2ના ઘડિયામાં આવી જાય, 3નામાં આવી જાય તો આને કહેવાશે વિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય કહેવાશે નહીં. તો સાહેબ 7, તો 7 છે એ 1 અને 7 એટલાના જ ઘડિયામાં આવે. એવી જ રીતે 11 છે એ 1 અને 11ના જ ઘડિયામાં આવે. તો આમ આપણી પાસે અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ 1, 2, 3, 4 અને 5. આપણી પાસે ટોટલ સંખ્યા હતી 11. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લખી નાખીએ અહીંયા જો. અને એ ટોટલ સંખ્યા કેટલી છે તો કે સાહેબ એ તો 11 છે. હવે 2 થી 12 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા કેટલી તો મેં આગળ તમને લખાવી આ 5 સંખ્યા. તો કે આ સાહેબ એ તો હવે અમને આવડી ગયું. તો આમ આપણો અપૂર્ણાંક કેટલો થશે તો કે સાહેબ 5/11. માગ્યા મુજબ જવાબ શું થશે તો કે કુલ અવિભાજ્ય સંખ્યા 5 અને પ્રાકૃતિક સંખ્યા નીચે લખવાની તો કે 11. હા સાહેબ, આ તો અમને સમજાય છે. ચલો, 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે જણાવવાની છે. તો અહીં 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં સાહેબ 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112 અને 113. સાહેબ આમ કુલ 12 સંખ્યા મળે. હા મિત્ર, એવી 12 જ સંખ્યા મળે. તો હવે આ જે 12 સંખ્યા મળી 102, 103, 104, એવી રીતે 105, 106, 107, 108, 109, 110, 111, 112 અને 113. તો સાહેબ આમાં અવિભાજ્ય સંખ્યા કઈ કેમ ખબર પડે? તો જો મિત્રો, સર્વપ્રથમ તો જે સંખ્યાની પાછળ 0, 2, 4, 6, 8 આવે બરોબર, એ બધાને 2 વડે ભાંગી શકાય. તો એવી સંખ્યા તારે અહીંથી કાઢી નાખવાની. તો એવી સંખ્યા કાઢી નાખીએ એટલે સાહેબ આ નીકળી ગઈ, આ નીકળી ગઈ, આ નીકળી ગઈ, આ નીકળી ગઈ બરોબર સાહેબ, આ નીકળી ગઈ, આ નીકળી ગઈ. સાહેબ અડધી સંખ્યા તો નીકળી ગઈ. હવે જે સંખ્યાનો સરવાળો દાખલા તરીકે આમ છે 1, 1, 1, તો આનો ત્રણેયનો અલગ અલગ સરવાળો કરો તો જો એ 3ના ઘડિયામાં આવતો હોય દાખલા તરીકે આ ત્રણેયનો સરવાળો થાય 3 તો 111 પણ 3ના ઘડિયામાં જ આવે. અલગ અલગ સરવાળો કરો એ 3ના ઘડિયામાં આવે તો આ સંખ્યા પણ 3ના ઘડિયામાં આવે એટલે સાહેબ આ સંખ્યા પણ નીકળી ગઈ. તો હવે આપણી પાસે કેટલી સંખ્યા વધી સાહેબ તો કે હવે મને ખબર પડી ગઈ કે 103, 107, 109 અને 113 આ મારી અવિભાજ્ય સંખ્યા થઈ જશે. અને બાકીની સંખ્યા જે વધી એને તમારે 103 દાખલા તરીકે વધી તો જો પેલા 2 વડે ભાગ ચલાવવાનો, ન ચાલે તો કે સાહેબ તો પછી 3 વડે ન ચાલે તો સાહેબ તો કે 5 વડે ન ચાલે તો કે સાહેબ તો 7 વડે. બસ એટલામાંથી જો ને એટલામાંથી કોઈ પણ વડે ભાગ ન ચાલે, શેષ 0 ન આવે તો એ તમારી અવિભાજ્ય સંખ્યા થશે. તો હાલો સાહેબ, હવે મને ખબર પડી ગઈ કે એવી 4 સંખ્યા મને મળી ગઈ. તો આમ મારો જવાબ થશે અવિભાજ્ય સંખ્યા 4 અને કુલ સંખ્યા કેટલી છે ટોટલ સંખ્યા કેટલી તો કે 12. હવે મને ખબર પડી ગઈ. ત્યારબાદ હું આગળ વધું તો આપેલ વર્તુળ કે જેમાં 4 ચોકડીઓ છે એનો અપૂર્ણાંક શોધવાનો છે. તો અહીં ટોટલ વર્તુળ કેટલા છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. સાહેબ 8 વર્તુળ આપ્યા. એમાં ચોકડી કેટલા મારેલ છે તો કે સાહેબ ચોકડી 1, 2, 3 અને 4 માં મારેલ છે. 1, 2, 3 અને 4 માં. તો સાહેબ હવે મને ખબર પડી ગઈ કે અહીં મારી પાસે કુલ 8 વર્તુળ છે, એમાંથી ચોકડી કરેલા વર્તુળ સાહેબ 4 છે એટલે મારો જવાબ થશે ચોકડી કરેલા વર્તુળ એ ઉપર આવશે અને નીચે આવશે કુલ વર્તુળ. તો સાહેબ હવે મને ખબર પડી ગઈ કે 1/2, 4/8 એ મારો જવાબ થશે એટલે 4 × 1 4 ને 4 × 2 8. હવે મને આવડી ગયું સાહેબ. ચલો, આજનો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય 7.1 નો 11મો પ્રશ્ન કે ક્રિસ્ટનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું. આપણે ઓલી કેસેટ આવે ને એવી કેસેટ એને મળી. તો એવી એને 3 સીડી છે ને, આવી 3 કેસેટ આવે ને આપણે ડીવીડીમાં લગાડતા પેલા ખબર છે, તો આવી 3 કેસેટ એને ખરીદી અને બીજી 5 કેસેટ 3, 4 અને 5 કેસેટ છે ને એને ભેટમાં મળી. એમાં મળી ભેટમાં. તો આમ એની પાસે ટોટલ કેસેટ કેટલી થઈ ગઈ તો કે સાહેબ એની પાસે ટોટલ કેસેટ તો 8 થઈ ગયો અમને દેખાય છે. તો હવે એમાંથી ખરીદેલી કેસેટનો અપૂર્ણાંક તમને કહું તો કે સાહેબ નીચે તો લખવાનો 8 તો અમને ખબર છે અને ખરીદેલી એને કેટલી તો કે સાહેબ 1, 2 અને 3. તો મારો જવાબ થશે 3/8. અને સાહેબ કોઈ એમ કહે કે ભેટ આપેલી છે એના અપૂર્ણાંક શોધો તો કે સાહેબ ભેટ આપેલી 1, 2, 3, 4 અને 5. તો સાહેબ ઉપર 5 અને નીચે 8. સાહેબ આ તો અમને આવડી ગયું, બહુ મજા આવી ગઈ. ચાલો, તો મજા આવતી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ક્રિસ્ટનને ખરીદેલી સીડી 3 છે. હવે એને ભેટમાં મળેલી સીડી 5 છે. આમ સીડીની સંખ્યા કુલ 8 થઈ. હવે તેને ખરીદેલી સીડીનો અપૂર્ણાંક ગોતવો હોય તો કે સાહેબ નીચે તો કુલ જ આવશે. હા, અમને ખબર છે નીચે 8 અને ઉપર કેટલા તો કે સાહેબ ઉપર 3, કારણ કે અહીંયા ખરીદેલી સીડી કેટલી હતી તો કે 3.
એવી રીતે એને ભેટમાં મળેલી સીડીનો અપૂર્ણાંક ગોતવો હોય તો સાહેબ નીચે તો 8 જ આવશે, અમને ખબર છે કુલ વસ્તુ જ નીચે આવે. અને એને ભેટમાં કેટલી મળી તો કે સાહેબ એને ભેટમાં મળી હતી 5. તો ખૂબ સરળતાથી આપણે આ દાખલા ગણ્યા. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો અને તમારા સ્કૂલ અને ટ્યુશનના ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી એ ખૂબ સારી રીતે ગણિત શીખી શકે. અને વધુ ગણિત માટે આપણા પેજને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.